જય ખોડિયાર મારા છોકરાને મુકેશ ભુવાજીએ ઓલવેનો જીવતો કર્યો, આઈસીયુ માંથી બહાર કાઢ્યો, નવું જીવન આપ્યું। 45 ટાંકા હતા। મુકેશ ભુવાની ખોડિયારે ચમત્કાર કર્યો। આજે મુકેશ ભુવાની ખોડિયારના પ્રતાપે આજે મને નવું જીવન મળ્યું। નિકોલવાળી ખોડિયારની જય, મુકેશ ભુવાજીની જય। જય ખોડિયાર। તો મેં મારી ખોડિયાર અરજી કરી કે જે દીકરો તંદુરસ્ત રીતે આઈસીયુ માંથી બહાર આવી એવી મારી ખોડિયારના ચમત્કાર છે। ભુવાજીનો ચમત્કાર કે પછી ઢોંગ? અમદાવાદ સિવિલ હોસ્પિટલનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, લોકોમાં ચર્ચા જગાવી રહ્યો છે। નામ છે મુકેશ ભુવાજી। 18 નવેમ્બરનો એ વિડીયો અમદાવાદ સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડનો છે। મુકેશ ભુવાજી અંદર પ્રવેશી જાય છે, ઈજાગ્રસ્ત યુવકની ત્યાં જ વિધિ કરવા લાગે છે। નવાઈની વાત તો એ છે કે યુવક સ્વસ્થ થઈ ઘરે પરત ફરે છે અને ભુવાજીનો ચમત્કાર લોકો ગણી રહ્યા છે। ઘટના અંગે વિગતે વાત કરીએ તો મુકેશ ભુવાજી નામનો વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવે છે। પોતે ખોડિયાર માતાના ભુવા હોવાની ઓળખ આપે છે। ઇન્સ્ટાગ્રામ પર ડોક્ટર ખોડિયાર હોવાનો દાવો કરે છે। હોસ્પિટલોમાં ગંભીર હાલતમાં હોય તેવા દર્દીઓને તંત્ર મંત્ર દ્વારા બેઠા કરી દેતા હોવાનો પણ દાવો કરે છે। સમાજનો એક વર્ગ આ વિડીયો જોઈ સવાલ કરી રહ્યો છે કે શું હવે હોસ્પિટલમાં પણ ભુવા જોવા મળશે? જ્યાં સામાન્ય માણસને પણ પ્રવેશ નથી તેવા આઈસીયુ વિભાગમાં આ ભુવો કઈ રીતે પહોંચ્યો? શું સિવિલ હોસ્પિટલે આવા ભુવાઓને નોકરીએ રાખ્યા છે અથવા તો છૂટ આપી છે? આ તમામ સવાલો વચ્ચે જુઓ તેના જૂના વિડીયો। હાલ તો સિવિલ હોસ્પિટલ તંત્ર બધું જાણતું હોવા છતાં પણ ભેદી મૌન સેવી રહ્યું છે, સરકારી જવાબો આપી રહ્યું છે। મામલો અમારા ધ્યાને આવ્યો છે, આ અંગે તપાસ સોંપી દેવામાં આવી છે। તપાસ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, જેવા સરકારી જવાબો આપી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ખુશ થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।